હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આપણે અરવીના પાનમાંથી ગુજરાતી વાનગીઓ જેવી કે પાત્રા, ભજીયા એવી અનેક રેસિપીનો સ્વાદ તો આપણે જાણતા જ હોય છે મિત્રો. પણ ફ્રેન્ડ્સ, તમે ક્યારેય મહારાષ્ટ્રીયનની આ વાનગીનો ટેસ્ટ ન કરેલ હોય તો એકવાર આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. ફક્ત ઘરમાં રહેલા થોડા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આ રેસીપી રેડી થઈ જાય છે. બાળકો અને મોટા સૌ કોઈને ખૂબ જ ભાવશે અને તમારા વખાણ કરતાં નહીં થાકે. તો આજે આપણે એકદમ યુનિક રેસીપી બનાવવાના છીએ, જે ફક્ત 5 મિનિટમાં જ બનીને રેડી થઈ જશે. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો તેના માટે આપણે પહેલાં થોડીક વસ્તુ પલાળવાની છે. તે વસ્તુને આપણે અડધી કલાક માટે પહેલાં પલાળીને રેડી કરી લેશું. તો 2 ચમચી આપણે સિંગદાણા અને 2 ચમચી ચણાની દાળને વાટકીમાં લઈ લેશું. તે જ રીતે હવે 1 ચમચી જેટલી આપણે આંબલી લેશું અને તેને પણ નાની વાટકીમાં લઈ લેશું. આ બધી વસ્તુને આપણે અડધી કલાક માટે પલાળવાની છે. તો તેમાં આપણે થોડુંક પાણી નાખી દઈશું અને તેને અડધી કલાક માટે રેસ્ટ આપીશું. હવે અરવીના પાન આપણે લેશું. ઘણા લોકો તેને પતરવેલિયાના પાન પણ કહેતા હોય છે. હવે તેને સારી રીતે આપણે ધોઈ લેશું અને આ રીતે ધોયા પછી કોટનના કપડાથી તેને લૂછી લેશું. આ પ્રોસેસ કરવાથી તેમાં રહેલી ધૂળને આપણે દૂર કરી શકીએ છીએ. તો સરસ આપણે આ રીતે પાન કોરા થઈ જાય પછી તો અરવીના ઉપરના આ ભાગને પણ આપણે આ રીતે હાથેથી તેની જાડી છાલને ઉતારી લેશું અને આજે તેનો પણ આપણે ઉપયોગ કરવાના છે. આપણે પાત્રા કે બનાવતા હોય ત્યારે તેને આપણે દૂર કરી લેતા હોય છે, પણ આજે આ રેસીપીમાં આપણે તેનો પણ ઉપયોગ કરવાના છે. તો આ રીતે તેને કટ કરીને સાઈડમાં રાખી દેશું. બધા પાનને આપણે હવે આ રીતે ફોલ્ડ કરી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતે તેને સારી રીતે ફોલ્ડ કરશું એટલે 3 થી 4 પાનને એકસાથે આપણે સારી રીતે કટ કરી શકીએ છીએ. બસ હવે ચાકુની મદદથી આપણે પાનને આ રીતે કટ કરી લેશું. તો અરવીના પાનમાંથી એટલે કે પતરવેલિયાના પાનમાંથી તમે પાત્રા અને ભજીયા અને ગુજરાતી વાનગી તો અનેક ખાધી હશે, પણ મહારાષ્ટ્રીયનની આ વાનગીને તો એકવાર તમે ટેસ્ટ કરી જોજો અને ચાખી જોજો. ખૂબ જ ટેસ્ટી બનશે. તો આ રીતે આપણે પાનને ઝીણા ઝીણા ચોપ કરી લેશું, સમારી લેશું. મિત્રો, ઘણાના ઘરમાં પણ પતરવેલિયાના પાન થતા હોય છે, પણ અવારનવાર એકને એક રેસીપી ખાઈને કંટાળો આવતો હોય છે. તો આજે આપણે તેમાંથી કંઈક નવું બનાવીશું જે બધાને ખૂબ જ ભાવશે. તો આ રીતે આપણે તેને પહેલાં ચાકુથી સમારી લેશું. હવે તેની જે દાળ છે તેને પણ આપણે કટ કરી લેશું. તો આજે આપણે આ રેસીપીમાં તેની ઉપરની દાળનો પણ ઉપયોગ કરવાના છે. જનરલી જ્યારે પણ આપણે અરવીના પાનમાંથી ગુજરાતી વાનગી બનાવતા હોય ત્યારે તેનો ઉપયોગ કરતા નથી, પણ આજે આપણે મહારાષ્ટ્રીયન વાનગી બનાવી રહ્યા છીએ તો તેમાં આપણે તેનો પણ ઉપયોગ કરશું. અને મૂરો નાખવો ઓપ્શનલ છે, તો એક મૂરાને પણ આપણે ચોપ કરીને આ રીતે તેમાં એડ કરી દઈશું. બધી સામગ્રી આ રીતે કટ કર્યા પછી તેને એક પ્લેટમાં લઈ લેશું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. ગેસની ફ્લેમ ચાલુ કરીને એક કઢાઈમાં આપણે ફક્ત 1 ચમચી જેટલું તેલ એડ કરશું. તેલ સારું એવું ગરમ થાય એટલે આપણે મેથીના દાણા તેમાં એડ કરી દઈશું. અડધી ચમચી સરસ મેથીના દાણા કકડી જાય એટલે તેમાં આપણે સમારેલા પાનને એડ કરી દઈશું.
અને હવે તેને આ રીતે તેલ સાથે એકવાર મિક્સ કરી લેશું. આ રીતે મિક્સ કર્યા પછી હવે પલાળેલી વસ્તુ એટલે કે ચણાની દાળ અને પલાળેલા સિંગદાણાને તેમાં એડ કરી દેશું. તેની પહેલાં આપણે લીલા 2 મરચાં કટ કરીને આ રીતે એડ કરી દેશું. હવે અડધી કલાક રાખેલી પલાળેલી ચણાની દાળ અને અડધી કલાક પલાળીને રાખેલા સિંગદાણાને તેમાં એડ કરી દેશું. બધી વસ્તુને સારી રીતે આપણે એકવાર આ રીતે મિક્સ કરી લેશું અને હવે તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દેશું અને ચણાની દાળ સરસ પાકી ન જાય ત્યાં સુધી તેને ઢાંકી અને બોઇલ કરશું. 10થી 15 મિનિટમાં દાળ આપણી ચડીને રેડી થઈ જશે. વચ્ચે વચ્ચે તમારે ચેક કરતું રહેવાનું. જો દાળ કાચી લાગે તો ફરીથી થોડુંક પાણી એડ કરી ફરીથી ઢાંકણથી ઢાંકી અને દાળને સરસ રીતે ચડવા દેવાની. જો આ વસ્તુને તમે કુકરમાં કરશો તો ફક્ત 5 મિનિટમાં જ આ રેસીપી રેડી થઈ જાય છે. પણ આજે આપણે કઢાઈમાં આ રેસીપી બનાવી રહ્યા છે, જેના કારણે દાળને થોડીક ચડતા વાર લાગશે. તો હવે ફરીથી હું થોડુંક પાણી એડ કરું છું અને ચમચાથી એકવાર હલાવી ફરીથી તેને આપણે થોડીક વાર માટે ઢાંકી દેશું અને હાઈ ફ્લેમ ઉપર તેને થવા દેશું. 15 મિનિટ પછી તેને ચેક કરશું તો દાળ આપણી સરસ પાકી ગઈ હશે. તો ચાલો હવે તેને ચેક કરી લઈએ. તો ગેસની ફ્લેમ લો કરી દેશું અને દાળને પહેલાં ચેક કરી લેશું. તો હવે આપણી દાળ સરસ પાકી ગઈ છે. તમને આ રીતે બતાવી રહી છું. તમારે પણ આ રીતે ચેક કરી લેવાની. સરસ દાળ છે એ આપણી પાકી ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું. તો થોડુંક પાણી રહી એટલે તેમાં આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું. આ રીતે ચમચાથી લોટને મિક્સ કર્યા પછી તેમાં આપણે 1 ચમચી જેટલું સૂકેલ કોપરાનું છીણ એડ કરશું અને સાથે સાથે આપણે જે આંબલીને પલાળીને રાખેલ હતી તેનો પલ્પ બનાવીને તેમાં એડ કરી દઈશું. થોડીક વાર લીડ ઢાંકીને તેને ચડવા દેશું. હવે આપણે બધા મસાલા એડ કરીશું. તો 1 મિનિટ આપણે ઢાંકીને રાખવાથી ચણાનો લોટ છે એ સરસ ચડી જાય છે. તો હવે આપણે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. સાથે સાથે તેમાં આપણે ગરમ મસાલો નાખીશું અડધી ચમચી અને મસાલાને મિક્સ કરી લેશું. મસાલા એડ કર્યા પછી હવે ફરીથી તેને આ રીતે લીડથી ઢાંકી દેશું અને લો ફ્લેમ ઉપર ફક્ત 2 થી 3 મિનિટ માટે ચડવા દેશું. તો અહીંયા આપણી રેસીપી પૂરી નથી થતી. હવે આપણે વઘાર કરવાનો છે. તો વઘાર માટે આપણે ગેસની ફ્લેમ ઉપર વઘાર્યું રાખીશું અને તેમાં તેલ એડ કરી તેલમાં રાઈ અને જીરું અડધી ચમચી એડ કરશું. રાઈ અને જીરું બંને સારા એવા કકડી જાય એટલે તેમાં હિંગ એડ કરી દઈશું. હિંગ એડ કર્યા પછી લીમડાના પાન એડ કરીશું. બધી વસ્તુ એડ કર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને આ વઘારને આપણે રેડી કરેલા શાકમાં એડ કરી દઈશું. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. રેડી છે અલુચી પાતર ભાજી, મહારાષ્ટ્રીયન વાનગી. હવે તેને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો રેડી છે શાક મહારાષ્ટ્રીયન. તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો આ રીતે તમે પણ બનાવી શકો છો મહારાષ્ટ્રીયન શાક ઘરે. બાળકો અને મોટાઓ સૌ કોઈને ખૂબ જ ભાવશે. આ શાકને તમે રોટલી, પરાઠા તેમજ પાઉં સાથે ખાઈ શકો છો. ખાવામાં આજની આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.